i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે 4 મકાનોમાં આગની દુર્ઘટના બની લાખોનું નુકસાન થયું। મળતી માહિતી મુજબ આજરોજ એક સાથે 4 મકાનો બળીને પડતું લાખોનું નુકસાન। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે આકસ્મિક રીતે લાગેલી આગની ઘટનામાં એક સાથે 4 મકાનો આગની જ્વાળામાં બળી અને પડતું થયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ 112 ઇમરજન્સી સેવા ટીમને જાણ કરી હતી। માહિતી મળતા જ ફાયર બ્રિગેડ તથા 112 ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી। સમયસર કાર્યવાહીથી આગ વધુ ફેલાય તે પહેલા નિયંત્રણમાં લેવામાં આવી હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। પરિવારજનોના જણાવ્યા અનુસાર આગમાં અનાજ, ઘરવખરી તથા અન્ય કિંમતી સામાન બળી અને રાખ થઈ ગયો હતો। આ ઘટનામાં પરમાર રાકેશભાઈ લક્ષ્મણભાઈ, અલ્પેશભાઈ લક્ષ્મણભાઈ, બળવંતભાઈ મોતીભાઈ અને લક્ષ્મણભાઈ મોતીભાઈના મકાનોને નુકસાન પહોંચ્યું છે। ખાસ કરી અને અલ્કેશભાઈના મકાનમાં મુકાયેલ સોનું, ચાંદી તેમજ રોકડ રકમ સહિત અંદાજે રૂપિયા 4.50 લાખ જેટલું નુકસાન થયાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગની આ દુર્ઘટનાએ પરિવારોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। અને જે કઈ વસ્તુ હતી અંદર અનાજ, પાણી, રકમ, પૈસા જે કઈ મૂકેલું હતું ટોટલી વસ્તુ બંને ભાઈઓની અને જોડે બધી વળી ગઈ છે આજની તારીખે। હવે રાકેશભાઈ તમારા મકાનની અંદર અંદાજે કેટલી સામગ્રી બળી છે? બધું જ બળી ગઈ। અને હાલ ફાયર બ્રિગેડ ક્યાંથી બોલાવવામાં આવી છે? બારિયાથી, દેવગઢ બારિયાથી। બાજુમાં બીજા કોના મકાન હતા? બળવંતભાઈ મોતીભાઈ, તમારું બી મકાન બળી હા, એમને બી મળી। અંદાજે 3 મકાનો એક સાથે બળ્યા હા, છે। એક સાથે મકાન બળવાનું કારણ હાલ કોઈ જાણવા નથી મળ્યું। બંધ છે, જે કોઈ ખબર, મકાન બંધ હતું ને એટલે ખબર નથી।